क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। વડોદરાને આપણે સૌ સંસ્કારી નગરી તરીકે ઓળખીએ છીએ, પરંતુ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો જાણે સંસ્કાર ગુમાવી બેઠા હોય તેવું લાગે છે। ભારે વરસાદને કારણે એક તરફ શહેરમાં ઘૂસેલા વિશ્વામિત્રીના પાણીએ જે વિનાશ સર્જ્યો એ આખા ગુજરાત, આખા ભારતે જોયો, પરંતુ ખિસ્સા ભરવામાં વ્યસ્ત એ ભ્રષ્ટ સત્તાધીશોને જાણે આવા વિનાશની આદત પડી ગઈ છે, અથવા તો એ લોકોને આદત પાડવા માંગી રહ્યા છે। અને હવે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રી વડોદરાને વિનાશથી બચાવવાને બદલે શહેરીજનોને વિનાશ લીલાની આદત પડાવવાની શિખામણ આપતા હોય તેવું સ્પષ્ટ જોવા મળ્યું। અને એટલા માટે જ વાત સંસ્કારી નગરીના અસંસ્કારી નેતાઓની કરવી છે, જે નફ્ફટ બનીને કહી રહ્યા છે કે પૂર તો આવતું રહેશે, પૂરથી બચવા માટે દોરડા અને ટ્યુબ વસાવી લો અને આવી સ્થિતિમાં જીવતા શીખી લો। તો ચર્ચા આજે કરવાની છે વડોદરાના આ સંસ્કારી નેતાઓની, પરંતુ ચર્ચાની શરૂઆત પહેલા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રીએ ગઈકાલે શું કહ્યું હતું એ આપને સંભળાવીએ। ક્લાઇમેટ ચેન્જના લીધે જે હેવી વરસાદ પડતો હોય છે એમાં નાગરિકોએ પણ ફક્ત તંત્ર પર આક્ષેપ મૂકવાના બદલે થોડું આપણે પણ તૈયારી કરીએ, જેથી કરીને આપણે પણ સેફ રહીએ। એ ઘરમાં એકાદ ટ્યુબ રાખીએ કે સોસાયટી, મોટી સોસાયટી હોય તે કતાર આપવાની વ્યવસ્થા કરે કે ઇમરજન્સી લાઇટ રાખે કે દોરડા રાખે। તો જ્યાં સુધી આ પ્રોજેક્ટ ના થાય ત્યાં સુધી આપણે પણ હેવી વરસાદ જોડે લેતા શીખવું પડશે અને કોર્પોરેશનને પણ ડિઝાસ્ટર પ્રિપેરનેસ માટે તમામ તૈયારી કરવી પડે અને એના માટે સપોર્ટિંગ થયો। તો વડોદરાના આ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલભાઈ મિસ્ત્રીએ શું કહ્યું તે તમે સાંભળ્યું। કહે છે કે પૂર વગેરેની સ્થિતિમાં દોરડા અને ટ્યુબ વસાવવા જોઈએ, જેથી પૂરની સ્થિતિથી બચી શકાય, પરંતુ જે જવાબદાર નેતા છે તે એ સ્વીકારવા તૈયાર નથી કે તેમની તરફથી જે કાર્યવાહી થવી જોઈતી હતી તે ન થઈ, તેમની તરફથી વિશ્વામિત્રીના પાણી ગામમાં, ઘરમાં ના ઘૂસી જાય તે માટેનું કામકાજ જે કરવાનું હતું તે ન થયું, જેના કારણે આવી સ્થિતિનું નિર્માણ થયું છે। એક તરફ વડોદરાવાસીઓ હેરાન પરેશાન થયા, લોકોના મૃત્યુ થયા, અને બીજી તરફ આવા પ્રકારના બેજવાબદારી ભર્યા નિવેદનો। સંવાદદાતા અંકિત ગોંસીકર અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે વડોદરાથી, સાથે સાથે ખાસ નેતા વિપક્ષ આપણી સાથે જોડાઈ રહ્યા છે અમીબેન, તમે ખાસ ઓપોઝિશનનું સમગ્ર વડોદરાનું જે કહેવાય આગેવાની કરો છો, અને વડોદરાની જે સ્થિતિનું નિર્માણ થયું છે અને જે પ્રકારે નિવેદનબાજી ચાલી રહી છે, સૌથી પહેલાં તો ગઈકાલે પણ તમે જે પ્રતિક્રિયાઓ આપી હતી અને આજે પણ આ જે સમગ્ર મુદ્દો જે છે તે સતત વડોદરાવાસીઓને હેરાન પરેશાન કરી રહ્યો છે, પહેલાં તો તમારી પહેલી પ્રતિક્રિયા એના સાથે જ ચર્ચાની શરૂઆત કરીએ અમીબેન, કે વડોદરાવાસીઓ એક તરફ આ રીતે હેરાન પરેશાન થાય, લોકોના જીવનની જે મૂડી છે તે આ રીતે પાયમાલ થતી હોય, અને બીજી તરફ આવા બે જવાબદારી ભર્યા નિવેદનો કેટલા યોગ્ય? અમીબેન। જી, આપની વાત સાચી છે। એક બાજુ વડોદરા શહેરમાં લગભગ 25,000 કરોડથી વધુનું નુકસાન થયું છે અને વડોદરામાં અવારનવાર પૂર આવે છે। છેલ્લા 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં 15 વખત પૂર આવ્યું છે। તો આ પૂર માટે કોઈ હાર્ડકોર સ્ટેપ લેવાની જગ્યાએ જો આવા નિવેદનો કરવામાં આવે તો વડોદરાના નાગરિકોએ ચોક્કસ ચેતવાની જરૂર છે, કારણ કે એક બાજુ કોર્પોરેશન બેફામ રીતે બાંધકામ પરવાનગીઓ આપે છે, નદીની કોતરો પૂરે છે, ખૂબ ભ્રષ્ટાચાર થાય છે, ટાઉન પ્લાનિંગના તમામ નિયમો એડે મૂકીને બાંધકામ પરવાનગીઓ અપાતી હોય છે। વડોદરાના તળાવો પુરાઈ ગયા, વડોદરાના કાંસો નાના થઈ ગયા, વડોદરાની વિશ્વામિત્રી નદી નાની થઈ ગઈ, અને આટલું ઓછું હોય તો હજી બી ભ્રષ્ટાચાર કરીને 3 લાખ ચોરસ મીટર જગ્યા રાજ્ય સરકારના દબાણથી ઝોન ફેર કરી અને એનામાં બાંધકામ થવાની જઈ રહ્યું છે। આવા ભ્રષ્ટાચારો ચાલુ છે ને બીજી બાજુ મુખ્યમંત્રી આવીને સુફિયાણી વાતો કરે છે કે અમે વડોદરામાંથી તમામ દબાણો દૂર કરીશું। જો દબાણ દૂર કરવાના હોય તો આ નવા બાંધકામની પરવાનગીઓ વિશ્વામિત્રી કિનારે કેમ આપવામાં આવી રહી છે? અને વિશ્વામિત્રી તો ઠીક, આજુબાજુના તલાવ ને કોતરો ને આખી રિવર બોડીની જે એનજીટીના આદેશ પછી બી તમે દબાણો દૂર નથી કર્યા, એ કેમ નથી કરતા?
જ્યારે આવી સલાહ સત્તા પક્ષના સત્તાધીશો આપતા હોય, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આપતા હોય, ત્યારે છેલ્લા 30 વર્ષના જે બી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને તમામ પદાધિકારીઓ છે, આ તમામની જવાબદારી છે. કારણ કે બધાએ ભેગા થઈને વર્ષો સુધી વિશ્વામિત્રીમાં પુરાણ થવા દીધા છે, તલાવોમાં પુરાણ થવા દીધા છે અને આ ખાડા કાન કર્યા છે. હવે વડોદરાને ઠોસ નક્કર કદમની જરૂર છે, કાર્યવાહીની જરૂર છે. ત્યારે બોટ અને તરાપા વસાવીને પોતાને એક અમે સ્વ બચાવ કરી શકીશું એવા સંતોષ માનવાની જે વાતો થઈ રહ્યા છે, આને અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ. જવાબદાર પદાધિકારીઓએ રાજીનામા આપવા જોઈએ અને જેમ ભારતના વડાપ્રધાન વડોદરા આવીને 2014માં એવું કહેતા હતા કે મા વિશ્વામિત્રીએ બોલાવ્યા છે, તો આજ દિન સુધી વિશ્વામિત્રી નિધિમાં 1 રૂપિયો નથી આપ્યો. ઇનફેક્ટ રૂપિયો આપવાની વાત દૂર, એમના જે અહીંયા પદાધિકારીઓ છે એમની પાસે એક પ્રપોઝલ બી વડોદરામાંથી બનાવડાવીને અત્યારે સ્ટેટ કે સેન્ટરમાં ફોરવર્ડ નથી કરાવી શક્યા કે ભવિષ્યમાં વિશ્વામિત્રી નદીનું આયોજન શું. આયોજનના નામે ફક્ત વાતો થાય છે, વડોદરાને પ્રેઝન્ટેશન બતાવવામાં આવે, નાગરિકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે. હમણાં આવીને 1200 કરોડની જાહેરાત થઈ. શેના 1200 કરોડ? 25,000 કરોડનું નુકસાન થયું હોય ત્યારે તમે 1200 કરોડ એનાઉન્સ કરો છો અને એ બી કોઈ બી ઠોસ નક્કર પ્રપોઝલ વગર. વડોદરામાંથી ઓફિશિયલી એક બી પ્રપોઝલ જ જ્યારે સરકારમાં નથી ગઈ તો શેના 1200 કરોડ આપ્યા? આ તો ફક્ત અત્યારે નાગરિકોનો રોષ છે, એટલે રોષને કઈ રીતના ઓછો કરાય અને રોષને શાંત પાડવા માટે એક જાહેરાત કરી દીધી. પણ હકીકતમાં જો ગુજરાતના મુખ્યમંત્રી સિરિયસ હોય તો વિશ્વામિત્રી નદીના દબાણો ખોલે, નહીં કે અત્યારે જે રીતના ઝોન ફેર કરીને નવા બાંધકામની પરવાનગીઓ આપવા માટે ભ્રષ્ટાચાર કરીને આખી સરકાર અને તંત્ર વ્યસ્ત છે એ રીતની કાર્યવાહી થાય. વડોદરાના નાગરિકોએ બી સમજવાની જરૂર છે. જ્યારે તંત્રએ આ રીતે હાથ ઊંચા કરી દીધા હશે, જ્યારે એ કહે છે કે પોતાની વ્યવસ્થા કરી લેવાની, પોતે તરાપા અને હોડીઓ વસાઈ લેવાની, તરાપા વસાઈ લેવાના અને ટ્યુબ વસાઈ લેવાની, ત્યારે સમજવાની જરૂર છે નાગરિકોએ બી કે ફક્ત વાતો થઈ રહી છે. આવનાર દિવસોમાં પૂરની પરિસ્થિતિ વધુ વિકટ થશે. ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ આખા વિશ્વમાં ફિનોમિનન છે અને હવે વરસાદ એરેટિક થવાનો છે ને વધુ પ્રમાણમાં વરસાદ પડવાની શક્યતા છે જ. તો એના માટે પ્લાનિંગ અને આયોજન હોવું જોઈએ. પણ આવા તમારી વાત યોગ્ય છે. અમીબેન, હું તમારી પાસેથી આગળની પ્રતિક્રિયા જે છે એ પણ લેવા માંગુ છું. અમારી સાથે સંવાદદાતા અંકિત પણ છે. અંકિત પાસેથી પણ સમજીએ કે વડોદરાની કેવી સ્થિતિ હતી આ વરસાદમાં અને કેટલા હેરાન પરેશાન અંકિત જે છે તે વડોદરા વાસીઓ થયા. અને ત્યારબાદ બીજેપીના જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે તેમનું આવું બેજવાબદારી ભર્યું નિવેદન, વડોદરા વાસીઓ કયા પ્રકારનો પ્રતિસાદ આપી રહ્યા છે એ નિવેદનને અંકિત પહેલા એ જણાવો. જી બિલકુલ, તમને જણાવી દઉં કે 2024નું જે પૂર આવ્યું તે પૂર જે છે તે અત્યાર સુધીના જે પૂર આવ્યા તેની અંદર સૌથી વધારે ભયાનક સાબિત થઈ ગયું છે. તેના કારણે જે લોકો છે તેની અંદર ભારે રોષ જોવા મળ્યો હતો. જ્યારે પાણી ઓસર્યા બાદ જે ભાજપના કાઉન્સિલરો છે, ધારાસભ્યો છે, જે લોકોને મળવા ગયા ત્યાં આગળ પણ એમનો રોષ જે છે સ્પષ્ટપણે એમના પર ઠાલવ્યો હતો. અને હાલ આપ જોઈ રહ્યા કે ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રી છે, તેમને એવું કીધું કે ક્લાઇમેક્સ ચેન્જ થાય છે, ભારે વરસાદ સાથે રહેવાની તમારે આદત પાડી દેવી જોઈએ, તમારે એક ટ્યુબ વસાઈ લેવી જોઈએ અને મોટી સોસાયટીઓ ત્યાં આગળ તરાપા પણ વસાઈ લેવા જોઈએ. પરંતુ વાત એ છે કે આ જે સ્ટેટમેન્ટ છે તેના કારણે તેઓ હવે ફરી વિવાદમાં આવ્યા છે. અને સવારે જ્યારે ન્યૂઝ કેપિટલે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે એમણે સ્પષ્ટીકરણ કર્યું હતું કે મારા આ વિષય પર કોઈ પણ પ્રકારનું જે છે તે કોઈ ખુલાસો આપવો નથી. પરંતુ હાલ અહીંયા આગળ એક સામાજિક કાર્યકરો છે, તેઓ અહીંયા આગળ જે શીતલ મિસ્ત્રીએ નિવેદન કર્યું કે હવે તમારે ટ્યુબ વસાઈ લેવાની, દોરડા વસાઈ લેવાના, એ લઈને અહીંયા આગળ વડોદરા મહાનગર પાલિકાની કચેરી પર પહોંચ્યા છે. સામાજિક કાર્યકર્તાઓ હવે જે શીતલ મિસ્ત્રીનું જે સ્ટેટમેન્ટ છે તેનો વિરોધ કરી રહ્યા છે. આપણે તેમની સાથે વાત કરીશું. અતુલભાઈ, શું કહેશો કે ટ્યુબ લઈને વિરોધ કરવા માટે આવ્યા છો? જે રીતના અમે વડોદરા શહેરના સામાજિક કાર્યકરો કમલેશ પરમાર, પંકજ દરવે અને અમે જે રીતના ચેરમેનનું સ્ટેટમેન્ટ આવ્યું છે કે વડોદરા શહેરની જનતાએ ટ્યુબ રાખવી પડશે, સાથે દોરડું રાખવું પડશે, તરાપો રાખવો પડશે, તો આ એક હાસ્યાસ્પદ નિવેદન છે. સાથે સાથે 30 વર્ષના શાસનમાં કશું જ વડોદરા શહેરની જનતા માટે કર્યું નથી એવું અહીંયા નિવેદન દેખાઈ રહ્યું છે. વડોદરા શહેરમાં જે રીતના અત્યારે હાલમાં પૂર આવ્યા, પૂરમાં જે રીતના તમારું ઘર ડૂબ્યું, મારું ડૂબ્યું, અમીર પણ ડૂબ્યો, ગરીબ પણ ડૂબ્યો અને સત્તાધીશોના કારણે ડૂબ્યો. તો આમની જવાબદારી પહેલી એ છે કે વડોદરા શહેરની પવિત્ર વિશ્વામિત્રી નદી જે છે એમાં જે રીતના દબાણો થયા છે, જે રીતના કચરો નાખીને, ગેબ્રિજ નાખીને કર્યા છે, અને સૌથી મોટા દબાણો જે રીતના માલેતો જ્યારે બિલ્ડરો કર્યા છે, અગોરા મોલ આખું દબાઈ દીધું છે, સાથે સયાજી હોટલ બની ગઈ છે, બીજી બાજુ ગેબ્રિજ નાખીને નદીને નાડું કરી દીધું છે, પવિત્ર વિશ્વામિત્રી નદીને ગંદી ગોબરી કરી દીધી છે.
તો આ તમામ વસ્તુને દૂર કરવાની છે. 1800-1200 કરોડ રૂપિયા આવવાના છે તો ત્યાં કામ કરવાનું છે, પરંતુ જનતાને કહી રહ્યા છે કે દોરડું રાખો, તરાપો રાખો, ટ્યુબ રાખો, એટલે ક્યાંક આ એમના દિલની વાત બહાર આવી છે. અમારી વડોદરા શહેરની જનતાને વિનંતી છે કે આગામી સમયમાં ચૂંટણીઓ આવી રહી છે, ધ્યાનમાં આપીને મતદાન કરવામાં આવે. સાથે વકીલ મિત્રોશ્રીને વિનંતી છે કે વડોદરા મહાનગરપાલિકાએ જો સુવિધાઓ 30 વર્ષમાં આપી નથી તો આ વડોદરા મહાનગરપાલિકા સુપરસીડ થાય તેવા પણ પ્રયાસ કરે. સાથે આ કોર્પોરેશનના બેઠા નગરસેવકોને થોડીક પણ જો શરમ આવતી હોય આ પૂરના કારણે તો તમામ નગરસેવકો, મેયરશ્રી, ચેરમેનશ્રી રાજીનામું આપે અને અન્યને રાજ કરવા આપે, જેથી કરીને આવી પૂરની પરિસ્થિતિનો સામનો ના કરવો પડે. સૌથી મોટી ભૂલ વડોદરા મહાનગરપાલિકાની, સૌથી મોટી ભૂલ જનતાની થઈ છે, પરંતુ આ ભૂલ હવે સુધારવાનો સમય આવ્યો છે. જી અને આ બિલકુલ. નિવેદનને હું અમે પછી સખત અંકિત ફરી એકવાર તમારા પાસે આવીશ. અત્યારે આપણી સાથે હેમંતભાઈ વ્યાસ, રાજકીય વિશ્લેષક પણ જોડાઈ રહ્યા છે. હેમંતભાઈ પાસે પણ આપણે વાતચીત કરી અને સમજીએ. હેમંતભાઈ, જે રીતે ગઈકાલે શીતલભાઈ મિસ્ત્રીએ, જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, જેઓએ આ સમગ્ર કામકાજ સંભાળવાનું, પાણી ભરાયું, હેરાન પરેશાન લોકો થયા, તેમ છતાં પણ જે છે તે ખાસ પરિસ્થિતિ ઉદ્ભવી છે, તેની સામે આવું બેજવાબદારી ભર્યું નિવેદન પહેલાં તો વડોદરાવાસીઓને શિખામણ આપી દીધી કે ભાઈ તમે તમારી જાત તપાસ જે છે તે જાત સંભાળ કરો અને ત્યારબાદ જે છે આ પૂરથી બચવા માટેના પ્રયાસ કરો. આવા પ્રકારના નિવેદનો આવે છે. આ લોકો જે રીતે હેરાન પરેશાન થયા અને ઉપર આ જલેપે નમકની સ્થિતિ છે. હેમંતભાઈ, આપે જે વાત કરી ને કે શિખામણ, એ એમને પોતે દિલની વાત કરી છે, પણ આ શિખામણ અત્યારના સંજોગોમાં હાસ્યાસ્પદ ગણી શકાય. શીતલ મિસ્ત્રી જે બોલ્યા છે તે અયોગ્ય છે. લોકોને માટે ખૂબ જ અત્યારે પૂરની થપાટ ખાઈને જે રીતે લોકો બહાર આવ્યા છે અને અત્યારનું જે એમનું નિવેદન છે એ અયોગ્ય છે. હું એની સાથે સાથે થોડુંક રાજકીય વાત કરીશ. આપે જે વાત કરી કે જે રીતે પરિસ્થિતિ સર્જાઈ છે, માનવ સર્જિત પૂર હતું ને આ પરિસ્થિતિમાંથી લોકો બહાર આવ્યા છે, ત્યારે રાજકીય પરિસ્થિતિની હું થોડીક જૂની વાત કરીશ. લોકસભાની ચૂંટણીથી ભૂતકાળમાં પણ રંજનબેન ભટ્ટ અહીંના લોકસભાના ઉમેદવાર જાહેર થઈ ગયા હતા, પરંતુ કેટલાક તકવાદી તત્વોના કારણે એમને બદલવા પડ્યા. રાજકોટમાં રૂપાલાજીનો વિરોધ થયો તો એટલો બધો વિરોધ થયો છતાં પણ એમને નતા બદલ્યા. અહીંયા આગળ રાજકીય પરિસ્થિતિ એવી છે, હાલમાં લોકસભાની ચૂંટણી પછી, લોકસભાની ચૂંટણીથી શરૂઆત થઈને અત્યારે પૂરની પરિસ્થિતિ છે, ત્યારે ભાજપ વર્સિસ ભાજપ હાલમાં ચાલી રહ્યું છે. કોઈનો પણ કંટ્રોલ રહ્યો નથી. એકબીજા પર એલિગેશન કરવામાં આવી રહ્યા છે. સામ સામે સમગ્ર સભામાં, કોર્પોરેશનની સમગ્ર સભામાં પણ કોર્પોરેટરો આમને સામને એલિગેશન કરતા રહ્યા છે. એ બતાવે છે કે હાલની પરિસ્થિતિમાં પોતે કોઈ વિસ્તારમાં પહોંચી શક્યા નથી, લોકોને મદદરૂપ થઈ શક્યા નથી, અને હવે એકબીજા પર એલિગેશન કરીને તમે જવાબદાર છો, પેલા કે તમે જવાબદાર છો, એ ભાજપ વર્સિસ ભાજપ હાલમાં ચાલી રહ્યું છે. બાળુ શુક્લને ઘેરાવો કર્યો હોય, હર્ષ સંઘવીને ઘેરાવો કર્યો હોય, મનીષાબેન વકીલનો ઘેરાવો થયો, તે ઉપરાંત અન્ય કેટલાય કોર્પોરેટરના ઘેરાવા થયા છે. બિલકુલ. અને સાથે સાથે ગણેશ પંડાલોમાં પણ એનો દેખાયો કે કોર્પોરેટરોએ હાજર રહેવું નહીં, બહિષ્કાર એમનો કરવામાં આવે છે. આ બધા પંડાલોમાં પણ એમના સૂત્રો મુકાયા. એટલે એમાં પણ એ ભાજપ વર્સિસ ભાજપ જ ચાલે છે. બાળુ શુક્લનો વિરોધ કરનાર પણ ભાજપના જ કાર્યકર્તા હોય. અહીંયા વોર્ડ નંબર 3માં જે ગણેશ પંડાલમાં હોર્ડિંગ માર્યા અને સાથે સાથે સૂત્રો લખ્યા કે બહિષ્કાર કોર્પોરેટરો, એમાં પણ ભાજપના જ કાર્યકર્તાએ આવા સૂત્રો માર્યા છે. એટલે અત્યારે પરિસ્થિતિ જે ખરેખર જોવા જઈએ ને તો લોકોને મદદરૂપ થવાને બદલે એકબીજા પર એલિગેશન કરવામાં આવી રહ્યા છે. અને ખરેખર હું એમનો ડોક્ટર શીતલ મિસ્ત્રી માટે એટલું કહીશ કે અત્યારે જે બોલ્યા છે અયોગ્ય છે. ભૂતકાળમાં મને પણ ખબર છે, અમે નાના હતા ત્યારે અમારા ઘરની પાસેથી નદી પસાર થાય એટલે ઘરમાં ટોર્ચ હતી, દોરડું રાખતા હતા, ટ્યુબ રાખતા હતા. ભૂતકાળની વાત છે. અત્યારે 21મી સદીની વાત હોય ત્યારે આ વાત અયોગ્ય છે. બિલકુલ. એમણે પોતાની એમની દિલની વાત કરી છે, પણ સાથે સાથે હું એટલું જ ઉમેરીશ કે એમણે જે નિવેદન કર્યું છે ને એ અગાઉ એમને કોરોના વખતે જે કામગીરી કરેલી છે એક ડોક્ટર તરીકે,
અને સફળ કામગીરી કરીને તેમણે નામના મેળવેલી. એટલે એમણે ડોક્ટર પોતે છે, એક પોતે અત્યારે ચેરમેન છે, એ રીતે એમણે નિવેદન કર્યું છે કે લોકોએ આવી પણ સુવિધા પોતાના માટે રાખવી પડશે. એટલે એમણે એક ડોક્ટર તરીકે પોતાના લોકોના જીવ બચે, કારણ વહીવટી તંત્ર બધે પહોંચી શકતું નથી. તમને ખ્યાલ હશે પૂરની પરિસ્થિતિમાં જે રીતે લોકો ફસાયેલા અને ઘરમાં પાણી પણ પીવાનું નહોતું મળતું. એટલું જ નહીં, અનેક લોકો અંદર ઘરમાં બીમારીના કારણે એટેક આવ્યો હોય કે એમાં મરી ગયા હોય તો કેટલાકને ફાયર બ્રિગેડ મદદ કરીને બહાર પણ કાઢ્યા છે, તો કેટલાક એમાં ફસાયેલા રહ્યા હતા 2 દિવસ સુધી. આવી પણ પરિસ્થિતિમાં લોકો પસાર થયા. બિલકુલ, એટલે આવી પરિસ્થિતિનું નિર્માણ ત્યારે જ થયું છે ને કે જ્યારે દબાણ વગેરેની વાત, જે અમીબેન પણ આપણી સાથે જોડાયેલા છે, હેમંતભાઈ, અમીબેન પાસે જઈએ. હું તમને દબાણની વાત જે આપ કરો છો એમાં ખાલી ઉમેરો કરું અને જૂની એક વાત યાદ કરાવું કે 1995માં ભાજપ સત્તા પર આવ્યું. એની પહેલા 1994માં બરોડામાં આવું જ ખરાબ પૂર આવ્યું અને તે વખતે ભાજપ જેવું સત્તા પર આવ્યું ત્યારે તે વખતે રાજ્ય સરકારમાં 2 વડોદરાના મંત્રીની નિમણૂક કરવામાં આવી હતી, નલિન ભટ્ટ અને જસપાલસિંહ. એ અત્યારે સ્વર્ગસ્થ થઈ ગયો છે. પરંતુ તે વખતે વિશ્વામિત્રી ડાયવર્ઝન કરવાની વાત થઈ હતી અને એ પ્રોજેક્ટ માત્ર 29 કરોડ રૂપિયામાં નક્કી થયો હતો. 1995માં આ પ્રોજેક્ટ તૈયાર થવા છતાં પણ આ દિન સુધી તેનો અમલ ભાજપ જ નથી કરી શક્યું. તેમાં ખાલી માત્ર એકલા શીતલ મિસ્ત્રી કે ડોક્ટર વિજય શાહ કે બીજા અત્યારના ધારાસભ્યો બધા જવાબદાર નથી. ધારો કે યોગેશ પટેલની હું આપને વાત કરું, તે વખતે પણ હતા ધારાસભ્ય તરીકે અને એમણે પોતે કીધેલું કે વિશ્વામિત્રીમાં જે ગેરકાયદેસર ડ્રેનેજના કનેક્શનો જોડી દેવામાં આવે છે એ બધા કટ કરવા જોઈએ, પરંતુ એ આજ દિન સુધી 35 વર્ષમાં એક પણ ડ્રેનેજના કનેક્શન કપાઈ શક્યા નથી. બિલકુલ, એ જ વાત સાથે આપણે અમીબેન પાસે પણ જઈએ, એમની પણ પ્રતિક્રિયા સાંભળીએ. કેમ કે અમીબેન, જે આ વિશ્વામિત્રી ડાયવર્ઝન પ્રોજેક્ટની વાત છે આટલા વર્ષોથી, પછી છેલ્લે સમાચારો એવા આવ્યા કે હવે આપણે આ પ્રોજેક્ટ પર ફરી એકવાર વિચાર કરીએ. જ્યારે આવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું ત્યારે પણ અત્યારે જ્યારે આવા પ્રકારના બેજવાબદાર નિવેદનો આવી છે એક તરફ અને આ પ્રોજેક્ટ પર કામકાજ હજુ શરૂ નથી થયું, અમીબેન, એ વસ્તુ હવે સમજવી છે કે વિપક્ષના અગ્રણી તરીકે તમે વડોદરાના જેટલા પણ પ્રજાજનોની આ જે પીડા છે એ પીડાથી તેમને બચાવવા માટે, આ પ્રોજેક્ટને આગળ વધારવા માટે તમે જે આગળ સતત પોતાનો અવાજ ઉઠાવતા આવ્યા છો તેને લઈને હવે આપણે ખાસ વાત કરીએ. આ પ્રોજેક્ટના આવવાથી શું થઈ શકે, શું ન થઈ શકે, અમીબેન, એ સમજાવો. ફર્સ્ટ ઓફ ઓલ તો એ કહેવા માંગીશ કે લગભગ 94ની સાલથી દર વર્ષે વિશ્વામિત્રીના નામે વડોદરા શહેરમાં રાજકારણ થઈ રહ્યું છે, પણ ઠોસ નક્કર કોઈ પ્રપોઝલ બની અને એને એક્ઝિક્યુશનના લેવલે ફોરવર્ડ થાય એવું એક બી પ્રપોઝલ આજ દિવસ સુધી બન્યું નથી. બિલકુલ, પહેલા રિવર ડાયવર્ઝનની વાત કરી, પછી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટની વાત કરી ગોલ્ડન ગોલ્સ હેઠળ, પછી રિવર રિજુવિનેશનની વાત કરી, પછી NRCP માં પ્રોજેક્ટ નાખવાની વાત થઈ ને પછી હવે પાછો એક ડીપી વર્ક સિકોન પાસે બનાવનાર છે. પણ ઓફિશિયલી આજ દિવસ સુધી એક બી પ્રપોઝલ કન્ક્લુઝિવ સ્ટેજ પર આવીને ફોરવર્ડ નથી થયું. ત્યારે એક વિપક્ષ તરીકે અમારી માંગણી છે કે વિશ્વામિત્રી રિવર ડેવલપમેન્ટ ઓથોરિટી બનાવવામાં આવે, ફુલ્લી એમ્પાવર્ડ, જેથી કરીને હવે પછી વિશ્વામિત્રીની કોઈ બી આજુબાજુ ડેવલપમેન્ટ કરવું હોય તે પૂર અને તમામ એના વોટરના જે પરિસ્થિતિ છે એના ઇકોલોજી અને બધું ધ્યાનમાં રાખીને પરવાનગીઓ આપવામાં આવે. સેકન્ડલી, વિશ્વામિત્રીના દબાણ, એના કાંસો, એના ફ્લડ પ્લેનના કોતરોના દબાણ જેટલા શક્ય હોય એટલા દૂર કરી એની મેક્સિમમ કેરિંગ કેપેસિટી સ્ટડી કરવામાં આવે અને એના પછી જે સરપ્લસ ફ્લો હોય કે આટલી પૂરની પરિસ્થિતિમાં આટલા ઇંચ વરસાદ આવે તો આટલું લેવલે પાણી આવે ને જો સરપ્લસ એનું જે આવક હોય પાણીની એને ડાયવર્ટ કરવાની વાત કરે. એક પર્ટિક્યુલર એક કોઈ બી વસ્તુ કરવાથી વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ દૂર થાય એ શક્ય નથી. એના મલ્ટિપલ સોલ્યુશન્સ અને એક્સપર્ટ્સ પાસે ઓપિનિયન લઈને કરવું પડે. અત્યારે હવામાં એડોક કોઈ એક જણ એવું કહે કે વિશ્વામિત્રી ડાયવર્ટ કરી દઈએ, કોઈ એક વ્યક્તિ કહેશે દબાણો ખોલવાથી, ના, ધેર ઇઝ નોટ વન, એક સિંગલ સોલ્યુશન નથી. આના માટે આખા શહેરે એકત્રિત થઈ અને બિલકુલ અમીબેન, એક વિઝન અને સાથે આવવું પડે, સાથે કામ કરવું પડે તો જ હા જી એટલે સાથે આવીને કામ કરવું પડે તો જ પરિસ્થિતિ થાય, પણ સાથે નથી આવી રહ્યા. ન્યૂઝ કેપિટલના સવાલોથી અત્યારે વડોદરાના સત્તાધીશો ભાગી રહ્યા છે. હવે તમને જણાવીએ, શહેરીજનોને જે શિખામણ આપનાર ડોક્ટર શીતલ મિસ્ત્રી છે તેઓ અત્યારે ફોન ઉઠાવી રહ્યા નથી
અને એમણે પહેલાં તો ડંફાસ મારી, બધા લોકોને સલાહ આપી અને હવે ત્યારબાદ તેનું ભાન તેમને થયું છે એટલે હવે ન્યૂઝ કેપિટલના ફોન ઉઠાવવાનું મિસ્ત્રીએ બંધ કરી દીધું છે. વડોદરાના મેયર પિંકી સોની પાસે નગરજનોની વ્યથા દૂર કરવાનો સમય નથી. એમનો પણ અમે સંપર્ક કર્યો. ન્યૂઝ કેપિટલે પિંકી સોનીનો સંપર્ક કર્યો તો તેમની પાસે પણ ફોન ઉઠાવવાનો સમય નથી. એટલે જે રીતે આ પરિસ્થિતિ સર્જાઈ છે, વડોદરાના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, પરંતુ વડોદરાના સત્તાધીશો, બીજેપીના જે કોઈ પણ અગ્રણીઓ છે તે અત્યારે ફિલહાલ ફોન ઉઠાવીને વાત કરવાનો પણ સમય તેમની પાસે નથી. આવા પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. અમીબેન, અત્યારે ફિલહાલ વિપક્ષના અગ્રણી તરીકે હું તમને પૂછવા માંગુ છું કે બીજેપીના આટલા ખરાબ પરિસ્થિતિ જ્યારે છે, અંતરકલહ આટલી સપાટી પર છે અને આવી સ્થિતિમાં તમારા પાસે એક બહુ વ્યવસ્થિત તક છે. પ્રજામાં પણ રોષ છે, અહીં તંત્ર જે છે તે બરાબર વ્યવસ્થા કરી શકતું નથી. આવી સ્થિતિમાં તમારો અવાજ બુલંદ કરવો હવે જરૂરી છે. જી, આપની વાત સાચી છે. પ્રજામાં રોષ છે અને આ રોષના લોકોની જે લાગણી છે એને બુલંદ કરવાની જરૂર છે. એનાથી વધારે વડોદરા શહેરમાં 25,000 કરોડનું નુકસાન થાય, 24 લોકો જીવ ગુમાવે અને તેમ છતાં જે વડોદરાને સંસ્કારી નગરી કહેવાય છે, એજ્યુકેશનનું હબ છે, એ પોતાના જે આ એક ડિઝાસ્ટર માથે ટોળાતું હોય એના માટે વ્યવસ્થાપન ના કરી શકે, વડોદરા માટે બી શરમની વાત છે. ત્યારે હવે વડોદરા વાસીઓ એકત્રિત થવાની જરૂર છે. 30 વર્ષથી જે ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે વિશ્વામિત્રીના નામે, ધર્મના નામે, અને જે ખોબે ખોબે વડોદરા વાસીઓએ વિશ્વાસ મૂકીને ભારતીય જનતા પાર્ટી પર એમને જીતાડ્યા છે, એ ભારતીય જનતા પાર્ટીએ તો વડોદરા વાસીઓ સાથે વિશ્વાસઘાત કર્યો. પૈસા બનાવ્યા નેતાઓએ, નરેન્દ્ર મોદીના નામે લોકો એમને ચૂંટીને મોકલે છે, પણ એના પછી એ લોકો અહીંયા આવીને શું ભૂલ ખુલાવે છે લોકોએ જોઈ લીધું છે. વિશ્વામિત્રીના દબાણો, કોતરો પૂરવાની, બિલ્ડરો સાથે ભ્રષ્ટાચાર કરવાના. તો હવે વડોદરા વાસીઓને બી જાગવાની જરૂર છે અને પાઠ ભણાવવાની જરૂર છે. જે લોકો પર તમે વિશ્વાસ મૂકો ને તમારી સાથે વિશ્વાસઘાત થાય તો એ લોકોને તમારી પાસે જ્યારે ઓપોર્ચ્યુનિટી આવે તો રસ્તો બતાવતા બી વડોદરા વાસીઓને આવે છે. હું તમને વિપક્ષના એક અગ્રણી તરીકે એ પૂછવા માંગુ છું કે તમે શું કરશો હવે? કેમ કે અત્યારે ફિલહાલ જેમ તમે પણ કહ્યું કે અત્યારે બીજેપીના લોકોએ કામ કરવાની જરૂર છે, તમે એ બધી વાત કહો છો, પણ વિપક્ષના નેતા તરીકે તમે શું લોકોની ખાસ જે મદદ કરશો? તમે કઈ રીતે આ સમગ્ર જે પરિસ્થિતિ છે તેમાંથી લોકોને બહાર લાવવાની કોશિશ કરશો? જેમ મેં કહ્યું, આ એક નદીનો એક પર્ટિક્યુલર સોલ્યુશન નથી. અમે તો સિસ્ટમેટિકલી નદીના ઇશ્યુઝ સાથે ડીલ કરવા માટે, ઇવન બિફોર આઈ વોઝ અ કાઉન્સિલર, અમે બહુ વિશ્વામિત્રી અભિયાન સાથે સંકળાયેલા, એના પ્રોજેક્ટ પ્રપોઝલ લખવામાં બી હું ભાગીદાર હતી. અને એક બહુ સુંદર આયોજન વડોદરા સાથે માં વિશ્વામિત્રી નદીનું થઈ શકે છે. વિશ્વામિત્રીના બ્યુટિફિકેશન સાથે આખા મધ્ય ગુજરાતના તાપમાનમાં બી ફરક પડશે, એના ફ્લડ કંટ્રોલમાં બી બેનિફિટ થશે અને લાખો વડોદરા વાસીઓ આ બહુ વિશ્વામિત્રી અભિયાન સાથે જોડાયેલા છે. અને એના માટે એક ડેડિકેટેડ ટાસ્ક ફોર્સ બનાવવાની સરકારે પહેલ કરવાની જરૂર છે. એના માટે અમે સતત લડત આપીએ છીએ, આપતા રહ્યા છે અને આપીશું ભવિષ્યમાં બી. અને વી વિલ એન્શ્યોર કે આના માટે કંઈ થાય. પણ અલ્ટિમેટલી આમાં પ્રોએક્ટિવ કામ તો શાસક પક્ષે કરવાનું હોય છે. અને જ્યારે શાસક પક્ષ પોતાની જવાબદારીથી ભ્રષ્ટાચાર માટે અને પોલિટિકલ પ્રેશરથી, કારણ કે એમને ખૂબ પૈસા ખાધેલા હોય છે, આનાથી દૂર ભાગતું હોય છે, ત્યારે પ્રજાએ હવે સત્તા પરિવર્તનનું બી વિચારવું પડશે. અને જો એ નહીં થાય તો જે લોકો 30 વર્ષથી આ ભ્રષ્ટાચારમાં ભાગીદાર હતા એ લોકો આ ડિસિઝન લેવા સક્ષમ નથી. સત્તા પરિવર્તનની તમે વાત કરી, હું હેમંતભાઈ પાસે જવા માંગુ છું હવે. હેમંતભાઈ, રાજકીય વેક્યુમ સમજો તમે વડોદરામાં. એક વખત તમે પણ કહ્યું કે બીજેપી વર્સિસ બીજેપીની સ્થિતિ. અમીબેન પણ આપણી સાથે છે. અમીબેન પણ કહે છે કે સત્તા પક્ષે કંઈક કરવું જોઈએ, પરંતુ અહીં વિપક્ષને આટલી સરસ ઓપોર્ચ્યુનિટી હોવા છતાં પણ શા માટે એ ઓપોર્ચ્યુનિટી મિસ થઈ રહી છે? હેમંતભાઈ, એ સમજાવો. હું તમને જે તમે મુદ્દો કીધો વિશ્વામિત્રી, અને અમીબેને પણ કીધો કે વિશ્વામિત્રીના દબાણો અને વરસાદી કાંસ ઉપરના દબાણો, મારી પર ભાજપના એક અગ્રણી, પ્રદેશ અગ્રણી, સરકારના પ્રતિનિધિનો મારી પર ફોન આવ્યો હતો કે અત્યારે પૂરની પરિસ્થિતિ પછી હવે પ્રાયોરિટીમાં શું થઈ શકે. તો મેં તે વખત મારા 2 સૂચન કહેતા હતા કે ભાઈ જનરલ પબ્લિક, જે લોકો અત્યારે એક જ મુદ્દો ચાલી રહ્યો છે કે આર્થિક નુકસાન થયું તે કોણ ભરપાઈ કરશે, એક એ મુદ્દો હતો.
એ વખતે મેં સૂચન કર્યું હતું કે ભાઈ તમે જે લોકોને નુકસાન થયું છે, ઘરમાં ફ્રીજ હોય, ટીવી હોય કે બહાર 2 વ્હીલર વાહન મૂકેલું હોય કે કાર મૂકેલી હોય, એ બધું લોન ઉપર હોય, તો તમે કમસે કમ બેંકો સાથે લાયઝન કરીને લોકોને હપ્તામાં માફી અપાવો અથવા તો વ્યાજ માફી કરાવો, કે જેથી કરીને મધ્યમ વર્ગ જે ભાજપ જોડે જોડાયેલો એ લોકોને ફાયદો થાય. પણ એવું કશું કરવું નથી એ લોકોને. બીજો મુદ્દો દબાણનો કીધો તો, જે પૂર આવી રહ્યું છે ને એના માટે રાજ્ય સરકાર જવાબદાર છે. કોર્પોરેશન કરતા હું એને વધારે જવાબદાર એટલા માટે ગણું છું કે વડોદરાના એક ધારાસભ્ય અને મંત્રી રહી ચૂકેલા, તેઓ મંત્રી હતા તે સમયે નદી કિનારાની જમીન જે કોઈ ક્યારે પણ હટાઈ શકે નહીં, પ્રતિબંધિત ઝોન હોય, 100 મીટરથી 200 મીટરના વિસ્તારમાં એ લોકોએ વર્ષોથી કોંગ્રેસના શાસનથી, જ્યારથી જીડીસીઆર બન્યો હશે ત્યારથી એ લોકોએ પ્રતિબંધિત ઝોન મૂકેલો છે. એમાં કશું પણ બાંધકામ થઈ શકે નહીં એવો નિયમ. પણ સરકારે આ રાજેન્દ્રભાઈ ત્રિવેદીના કહેવાથી, એમની ભલામણથી એમણે લેખિતમાં પત્ર લખ્યો રાજ્ય સરકારમાં કે ભાઈ આ પ્રતિબંધિત ઝોન છે, ઉઠાવી લેવો જોઈએ. અને આજની તારીખમાં એકદમ નદીના પટમાં અડધું કહીએ તો ચાલે, ત્યાં બંગલા બંધાઈ ગયા છે ભાજપના આગેવાનોના, એની સાથે સાથે એપાર્ટમેન્ટો બંધાઈ ગયા છે. હેમંતભાઈ, તમે સમજાવી જે પરિસ્થિતિ છે તે તો બરાબર છે, પણ હું જે સવાલ પૂછી રહ્યો છું તે રાજકીય એંગલ અત્યારે ફિલહાલ સમજવો જરૂરી છે. બીજેપી વર્સિસ બીજેપી છે, વડોદરામાં આટલો પ્રોબ્લેમ છે, તો પછી વિપક્ષ જે છે તે અહીંયા આ તક જે મળી રહી છે તેનો લાભ શા માટે ઉઠાવી નથી શકી રહ્યું, એ સમજીએ આપણે. હું રાજકારણને લગતી વાત કરું તો ભાજપ હોય કે કોંગ્રેસ હોય, સિક્કાની બે બાજુ છે. એ બંને પાર્ટી જ્યારે લોકોના પ્રશ્નો ઉકેલવા માટેની વાત આવે છે ને, બિલકુલ, ત્યારે સક્સેસ થતા નથી. લોકોના પ્રશ્નો કેવા હોય કે વર્ષોથી અટવાતા પ્રશ્નો હોય, એ ક્યારે પણ એ લોકો ઉકેલી શક્યા નથી. હાલની પૂરની પરિસ્થિતિમાં કોંગ્રેસના ગણતરીના કોર્પોરેટરો, અમીબેન હોય કે ભક્તુભાઈ હોય કે ભરવાડ હોય કે પુષ્પાબેન હોય, એવા 4-5 જણા જે લોકો છે એ ક્યાં સુધી પહોંચી શકશે? દરેક લોકો સુધી નથી પહોંચી શકતા. અને કોંગ્રેસનું જે નેટવર્ક છે એ અપૂરતું છે. કાર્યકર્તાઓ દરેક વિસ્તારમાં પહોંચી શકે એવી પરિસ્થિતિ નથી. એને કારણે એ લોકો લાભ નથી લઈ શક્યા. કેટલાક લોકો ગયા છે, લોકો સુધી પહોંચ્યા છે, તો ત્યાં પણ એમનો પણ વિરોધ થયો છે, કોંગ્રેસના કોર્પોરેટરનો પણ વિરોધ થયો છે. એટલે આવી પરિસ્થિતિમાં ખરેખર જો અમીબેન એવું કહેતા હોય કે સત્તા પરિવર્તન કરવું જોઈએ, આજે ગણેશનો ઉત્સવ શરૂ થઈ ગયો છે, હવે નવરાત્રી આવશે, લોકો ભૂલી જશે આ પૂરની પરિસ્થિતિને અને ભાજપ તરફી જ પાછા વળી જતા હોય છે. ત્યારે કોંગ્રેસે એક્ટિવ થઈને, બિલકુલ, આ સતત જેવી રીતે હું ગોધરાકાંડની વાત કરું, નરેન્દ્રભાઈ મોદીએ ગોધરાકાંડ જાગતું રાખ્યું હતું, એવી રીતે વડોદરાની પૂરની પરિસ્થિતિથી લોકો હેરાન જે થયા છે એ કોંગ્રેસે જાગતું રાખવું પડશે. બિલકુલ હેમંતભાઈ, વાત ત્યાં જ આવે છે કે જે પ્રકારે અવાજ ઉઠાવવા માટે થઈને, લોકોની વચ્ચે પહોંચવાને લઈને હંમેશા જે છે તે કોંગ્રેસ આ પ્રકારે થોડું પાછળ રહી જાય છે. આપણી સાથે અમારા આઉટપુટ એડિટર જીગર જોડાયેલા છે હેમંતભાઈ, એમની સાથે પણ વાત કરીએ. જીગર, પહેલા તો આપણે ખાસ કોશિશ કરી વડોદરાના તંત્ર સાથે, અગ્રણી જે બીજેપીના છે, જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન છે તેમની સાથે વાત કરવાની કોશિશ કરી, મેયર સાથે વાત કરવાની કોશિશ કરી, તેઓ ફોન ઉપાડી નથી રહ્યા. જે પ્રકારે બે જવાબદારી ભર્યું નિવેદન તેમણે આપ્યું અને પછી તેઓ વાત કરવાથી દૂર જઈ રહ્યા છે. અત્યારે ફિલહાલ જેમ હેમંતભાઈ પણ કહી રહ્યા હતા, રાજકીય વેક્યુમ છે, પણ અત્યારે ફિલહાલ કદાચ વિપક્ષ પણ, કોંગ્રેસ પણ આ વાત સરખી રીતે આ લોકો સુધી મુદ્દો લઈ જઈ શકી રહી નથી. બિલકુલ યશ, તમે જુઓ કે આખી ઘટના પૂર જ્યારે આવ્યું ને ત્યારબાદ જેટલા પણ નિવેદનો આવે, હવે સત્તાધારી પક્ષના કોર્પોરેટર જ એમ કહેતા હોય કે તમારા પાપે વડોદરા ડૂબ્યું છે, તો એના કરતા વિશેષ બીજું કંઈ હોઈ ન શકે. અને જ્યારે બેજવાબદારીપૂર્વક નિવેદનો આવતા હોય સત્તાધારી પક્ષ અથવા તો રાજકીય નેતાઓના, અને એ ગુસ્સો વડોદરાની જનતાનો સ્વાભાવિક રીતે ખૂબ જ છે, કારણ કે એ લોકો એટલું જ કહે છે કે જે પ્રતિનિધિઓને અમે ચૂંટીને લાવ્યા, શું એમની કોઈ જવાબદારી બનતી નથી કે જ્યારે આ પ્રકારની કોઈ સિચ્યુએશન આવે ત્યારે એ કંટ્રોલ કરી શકે, જ્યારે મદદ કરવાની હોય ત્યારે મદદ કરી શકે. અને હવે જ્યારે માછલા ધોઈ રહ્યા છે ત્યારે સ્વાભાવિક છે કે સવાલ ચોક્કસ ઉઠવાનો છે. હવે તો એ ગઈકાલનું નિવેદન તમે જુઓ યશ, તો એ ખરેખર
આ બેજવાબદારીપૂર્વક એક નિવેદન હતું. અને બીજું કે જ્યારે પણ આપણે શીતલ મિસ્ત્રી સાથે પણ વાત કરી હતી ને તેમણે પણ કહ્યું હતું કે મારે તો 11 મહિના થયા છે, આગળના 24 વર્ષમાં શું થયું છે મને ખબર નથી. એટલે એનો મતલબ એ કે તમે સત્તામાં આવ્યા છો, તમે સત્તાધારી પક્ષને સંચાલન કરો છો અને તમારા 7 જેટલા કોંગ્રેસના જેટલા પણ કોર્પોરેટર છે એને પણ મૌન ધારણ કરી લીધું છે. બીજી તરફ જે સત્તાધારી પક્ષના જેટલા પણ કોર્પોરેટર છે એ અલગ અલગ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એટલે આ સંજોગોમાં સિચ્યુએશન એ થઈ જાય કે જે જનતા છે એ ખરેખર હેરાન થઈ રહી છે. યશ, જ્યારે હું વડોદરાની એ જનતાને વચ્ચે પૂર જ્યારે આવ્યું ત્યારે આપણે ગયા હતા ત્યારે એમનો ગુસ્સો વ્યાજબી હતો. સ્થિતિ એવી છે કે જે કોર્પોરેટર જે વિસ્તારમાં રહે છે એ કોર્પોરેટર એ લોકોની મદદે પણ નતા આપે. હવે આ તમામ ઘટનાક્રમ વચ્ચે જ્યારે આક્ષેપ પ્રત્યાક્ષેપ થતા હોય, સહાયની વાત થતી હોય કે પછી એ તકલીફની વાત થતી હોય, તમામ મુદ્દે આ જ રીતની પરિસ્થિતિ છે. જો હજુ પણ આ જ સત્તાધારી પક્ષના જેટલા પણ લોકો છે એ નહીં માને તો આના કરતાં પણ વિપરીત અસર થવાની છે. એટલે હવે જોવું એ રહેશે કે નિવેદનો બેફામ થઈ રહ્યા છે, પૂર જતું રહ્યું, પણ મને લાગે છે કે રાજનીતિ અત્યારે અહીં ભરપૂર ચાલી રહી છે. હવે સ્વાર્થ અહીં કોનો છે? કારણ કે સ્વાર્થ જેનો પણ હોય એનો, પણ અહીં જનતા, જે વડોદરાની જે જનતા છે, અને એવું કહેવાય કે સંસ્કારી નગરીના લોકો હંમેશા પોતાની રીતે પસંદગીનો કળશ દોડતા હોય છે, પણ લાગે છે કે મને લાગે છે કે આ વખતે એ પણ કદાચ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને એના પરિણામો કેવા પ્રકારના આવી શકે એ પણ સમજી શકાય એમ છે. એટલે આખા આ ઘટનાક્રમમાં એટલું ચોક્કસ સમજવું રહેવું કે હવે એનું રિએક્શન કયા પ્રકારનું આવે છે. જ્યાં સુધી આજે પણ આપણે સતત ફોન લગાવી રહ્યા છે, પણ મને લાગતું નથી કે એક પણ જે નેતા છે એમને કદાચ સમય રહ્યો નથી, અને તે વખતે પણ સમય રહ્યો નહોતો જ્યારે વડોદરા ડૂબતું હતું. અને હવે વાતો કરવાથી મને લાગે છે યશ કંઈ ના થાય. ગ્રાઉન્ડ પર તમારે ઉતરવું પડે. જ્યારે રાજનીતિમાંથી અથવા તો તમારા પક્ષમાંથી જો કોઈ આ રીતે વલણ રહેતું હોય તો ચોક્કસ એ જનતાની અંદર એક ખોટી છબી ઊભી થાય છે. અને એક મીડિયાના માધ્યમ થકી જનતાનો પક્ષ રાખવો એ આપણી ફરજ છે, અને એટલા જ માટે આ એક ખૂબ મોટી ગંભીર ઘટના કહી શકાય. જેને બોલવાનું હતું એ બેફામ બોલે છે. તમે જુઓ કે પહેલી વખત એવું નથી કે આ પહેલી વખત થયું હોય. જેને બોલે છે બેફામ બોલે છે, અને બેફામ બોલ્યા પછી એને પાડવું એ મને લાગે છે કે એ કંટ્રોલમાં કોઈની કદાચ નથી લાગતું. અને જેટલા પણ પ્રતિનિધિ, જેટલા પણ સત્તાધીશો, જેટલા પણ જે વડોદરાને સાચવે છે, રાખે છે, એ લોકો જો જવાબદારીપૂર્વક કામ નહીં કરે તો તેની અસર પણ અહીં ચોક્કસ આપણને જોવા મળશે. બિલકુલ જીગર, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે થઈને. તો જે રીતે અમારા આઉટપુટ એડિટર જીગરે પણ વાત કરી, હેમંતભાઈ, વાત સ્પષ્ટ છે કે જ્યારે સવાલ પૂછવામાં આવે છે ત્યારે કોઈ પણ વ્યક્તિ હોય, ચાહે તે અત્યારે ફિલહાલ આપણે વાત કરી રહ્યા છીએ કે બીજેપીના અગ્રણી મેયર ફોન પર આવવા તૈયાર નથી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ફોન પર કે અમારી સાથે વાત કરવા તૈયાર નથી, તે હોય કે પછી વિપક્ષે પોતાનો અવાજ ઉઠાવવાની વાત હોય, તેઓ પણ પીછે હટતો ગમે તેમ કરીને કરી જ રહ્યા છે. અને હેમંતભાઈ, હકીકતમાં છેલ્લે ભોગવવાનું હંમેશા પ્રજાને જ આવે છે. હેમંતભાઈ, વડોદરા શહેરમાં અવારનવાર કોમી તોફાનો પણ થતા હતા. પૂરની પરિસ્થિતિ પણ દર 2 વર્ષે થતી હતી. છેલ્લે લોકોને ભોગવવાનો વારો આવતો જ હોય છે. લોકોની પરિસ્થિતિ હાલ બેહાલ થઈ જાય છે. મારે એટલું જ કહેવું છે કે સરકાર તરફથી જે કેશડોલની વાત કરવામાં આવે છે એ 2000 થી 2200 રૂપિયા જે આપવામાં આવે છે એ અસરગ્રસ્તો માટે હાસ્યાસ્પદ બાબત, મસ્કરી કરવામાં આવી રહી છે. હમણાં જ મને ખબર પડી હતી 2 દિવસ પહેલા જ કે વધારાના 2500 રૂપિયા હવે આપવાનો વિચાર કરી રહ્યું છે, અને 2200 ની જગ્યાએ 5000 રૂપિયા દરેકને આપવામાં આવશે. આટલા વર્ષો પછી જો 5000 રૂપિયાની કિંમત શું છે એ હાલો જી અવાજ આવે છે. 5000 રૂપિયાની અત્યારે શું કિંમત છે? જ્યારે હજારો રૂપિયાનું નુકસાન થયું હોય ઘર દીઠ, તો એમાં 5000 રૂપિયા પાસેરામાં પહેલી પૂણી સમાન છે. આ ખરેખર મેં જે તમને કીધું કે બેંક લોન પર જે લોકો વસ્તુઓ લીધી હોય તો બેંક સાથે સરકારે વાતચીત કરે. કોરોનાની અંદર સરકારે કરેલી છે આ બાબત, અને બધાને 6 મહિના સુધીની માફી આપેલી છે, 6 મહિના સુધી વ્યાજ માફ કરેલું છે. આ બધી પરિસ્થિતિ વડોદરા માટે પણ કરવી છે, અને આખા ગુજરાતમાં પૂરની પરિસ્થિતિ છે. ત્યારે આવો કંઈક પેકેજ જાહેર કરવું જોઈએ. જો કેન્દ્ર સરકાર હજી સુધી ગુજરાત માટે કોઈ પણ પ્રકારનું પૂરને લગતું પેકેજ જાહેર નથી કરી શકી. ઇવન હું તો એમ કહું કે વડોદરાની અંદર છાસવારે પ્રદેશ પ્રમુખ
CR પાટીલ આવતા હતા, એ પણ આ દિન સુધી દેખાયા નથી. જે પોતાને કર્મભૂમિ ગણાવે છે વડોદરા શહેરને, અને વડોદરાથી ચૂંટણી લડીને પ્રધાનમંત્રીના પદ સુધી પહોંચ્યા છે નરેન્દ્રભાઈ, એ પણ હજી વડોદરામાં આવ્યા નથી. અહીંયા અમદાવાદ આવવાના છે, પણ વડોદરા આવવાની તસદી જો લે ને તો લોકોમાં આવી 50% લોકોનો જે ગુસ્સો છે ને એ પણ એમને સાંભળીને શાંત થઈ જાય એવી પરિસ્થિતિ છે. પણ લોકોની હાલત જે તમે કીધું એ દિવસે દિવસે બદતર થતી જશે. જનરલ પબ્લિક જે આજે રોજગારીની દોડધામમાં, જીવન નિર્વાહની દોડધામમાં, એ વચ્ચે આવી પરિસ્થિતિ આવી જાય, 4-5 દિવસ ઘરમાં જ ભરાઈને બેસી રહેવું પડે. બિલકુલ, ઘરમાં કેટલી હાલાકીનો સામનો હેમંતભાઈ જે છે તે લોકો કરી રહ્યા છે, અને તેમ છતાં પણ જ્યારે બીજેપી સત્તા પક્ષ તરીકે અંદરના જે મતાંતર તમે પણ શરૂઆતમાં વાત કરી, તેમના પ્રોબ્લેમ્સ જે છે એ જૂથબંધી છે, તેના કારણે પ્રજાને જ્યારે ભોગવવાનો વારો આવી રહ્યો છે, તમે સ્થાનિક તરીકે મને સમજાવો હેમંતભાઈ કે લોકોમાં અત્યારે કયા પ્રકારનો આક્રોશ છે? લોકો જે છે તે બીજેપી હોય કે કોંગ્રેસ હોય, બંને માટે કયા પ્રકારની પોતાની વાત જે છે તે લોકો રજૂ કરી રહ્યા છે? હેમંતભાઈ, લોકોમાં ખૂબ જ આક્રોશ છે. હું આપને એ જ કહેવા માંગુ છું, આર્થિક નુકસાન ભરપાઈ કોણ કરશે એ મહત્વનો અત્યારે મુદ્દો છે. લોકોમાં આક્રોશ એટલો બધો છે ને કે એ લોકો, ઘણા લોકો તો વ્યક્ત નથી કરી શકતા. ધારો કે મનીષાબેન વકીલની સામે એક વ્યક્તિ બોલ્યો, ગમે તેમ એલફેલ બોલ્યો, ચલો માની લો કે એલફેલ બોલ્યો, પણ એની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવે અને એની સોસાયટીના લોકો એની સાથે પોલીસ સ્ટેશન સુધી નથી જતા અને એની ધરપકડ થાય છે અને પછી છુટકારો થાય છે. એટલે લોકોનો અવાજ દબાવવા માટે જે રીતના પ્રયત્નો થઈ રહ્યા છે એ પણ અયોગ્ય છે. આજે એક જગ્યાએ અવાજ દબાવી દીધો છે, આવું બીજી જગ્યાએ કોઈક બોલશે તો એને પણ દબાવવાનો પ્રયત્ન કરશે. એટલે લોકોના વતી ભાજપના જ કાર્યકર્તાઓ બોલી રહ્યા છે, ભાજપના જ કોર્પોરેટર બોલી રહ્યા છે, ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલ જે 35 વર્ષથી ધારાસભ્ય છે, એ નવા નિશાળિયા છે, એ લોકોને સત્તા આપી દીધી છે, એવા એલિગેશન કરે છે. એ કેટલું યોગ્ય કહેવાય? નહીં, બિલકુલ તમારી વાત યોગ્ય છે. તમારી વાત એકદમ પરફેક્ટ જગ્યાએ બેસે છે હેમંતભાઈ. આપણી સાથે સંવાદદાતા અંકિત પણ છે વડોદરાથી. અંકિત, જે રીતે તમે કહી રહ્યા હતા, અહીં સ્થાનિક કાર્યકરો જે છે તે સામાજિક કાર્યકરો હવે વિરોધ કરવા માટે પહોંચી રહ્યા છે, પોતાની વાત રજૂ કરવા માટેની કોશિશ કરી રહ્યા છે, પણ અત્યારે સત્તા પક્ષ તો બિલકુલ વાત સાંભળવા જ તૈયાર નથી. આપણે કોશિશ કરી ફોન લાઈન પર જોડવાની, પિંકીબેન મેયર, તેમને કોશિશ કરી, આપણે શીતલભાઈની કોશિશ કરી, પણ તેઓ તો વાત કરવા તૈયાર જ નથી. આપણે અમીબેન સાથે વાત કરી, તેમણે પણ કહ્યું કે આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, સત્તા પરિવર્તન. પણ હકીકતે પ્રજાની જે મુશ્કેલી છે અંકિત, તેનું સોલ્યુશન આવતું નથી. બધા વાત ગોળ ગોળ કરી અને પૂરું કરી દે છે. અંકિત, હા જી, બિલકુલ તમને જણાવી દઉં કે છેલ્લા 30 વર્ષથી આ જે કોર્પોરેશન છે વડોદરાનું, ત્યાં આગળ ભાજપનું શાસન છે. મેયરો બદલાયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનો બદલાયા, પરંતુ હજુ સુધી દર 5 વર્ષે વડોદરા શહેરની અંદર પૂર આવે છે. 2019માં પણ આવ્યું હતું, 2014માં પણ આવ્યું હતું, 2024માં પણ પૂર આવ્યું. દર 5 વર્ષે વડોદરા શહેરની અંદર પૂર આવે છે. વિશ્વામિત્રી નદીના પાણી જે તે શહેરની અંદર ફરી વળે છે, પરંતુ હજુ સુધી પણ આ જે વિશ્વામિત્રીના પાણીને ડાયવર્ટ કરવાની કે પૂરને પહોંચી વળવાની જે કહી શકાય કે કામગીરી છે તે તંત્ર હજુ પણ કરતું નથી. પ્રી મોન્સૂનના નામે જે છે તે ગટરો સાફ કરી દેવામાં આવે છે, નાની મોટી કાંસો સાફ કરી દેવામાં આવે છે, પરંતુ જે દબાણો છે, જે કાંસ પર છે, જે વિશ્વામિત્રી નદી પર છે, તે દબાણો દૂર નથી કરવામાં આવતા. કારણ કે વિશ્વામિત્રી નદી પર દબાણો થવાના કારણે વિશ્વામિત્રી જે છે તે નાની થઈ ગઈ છે. એટલે કદાચ નદી નહીં પણ હવે વિશ્વામિત્રી નાળું થઈ ગયું છે તેવું ચોક્કસપણે કહી શકાય. જ્યારે પ્રી મોન્સૂનની કામગીરી ચાલતી હતી ત્યારે ભાજપની અંદરની જૂથબંધી છે તે બિલકુલ સામે આવી હતી. ચેરમેન જે છે તે એકલા તમામ જગ્યાએ કાંસો છે વિસ્તારની અંદર ફરતા હતા અને એની રજૂઆત જે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો છે કે જે સ્થાનિક કોર્પોરેટર, તેમને પણ કહી કે ચેરમેન અમારા વિસ્તારમાં આવે છે, અમને જાણ પણ નથી કરતા. જ્યારે આખું પૂર આવ્યું, પૂરની પરિસ્થિતિ પછી જે છે તે ભાજપના મોવડી મંડળ દ્વારા ઠપકો આપવાનું, ત્યારબાદ જે છે તે જે 5 લોકો એટલે વડોદરા શહેરના મેયર તો હાલ બીમાર છે, તેના કારણે તે ના જઈ શક્યા, પરંતુ ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતા અને જે કહી શકાય કે દંડક, તેઓ 4 લોકો સાથે ગયા. તેમની સાથે વડોદરા મ્યુનિસિપલના કમિશનર પણ સાથે ગયા અને તેમને આખી જે કાંસ છે તેની જોઈ અને ફરીથી જે સફાઈની વાતો કરી. પરંતુ વસ્તુ એ છે કે દર 5 વર્ષે પૂર આવે છે. વડોદરા શહેરની અંદર લગભગ 2 કે 3 ઇંચ વરસાદ પડે છે.
તો ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં આગળ પાણી ભરાઈ જાય છે અને પાણી ભરાવાના કારણે લોકો હેરાન પરેશાન થઈ જાય છે. વાત કરવામાં પૂર્વ વિસ્તારની અંદર, તો પૂર્વ વિસ્તારની અંદર માત્ર 2 ઇંચ વરસાદની અંદર ઘણી બધી એવી સોસાયટી છે કે જ્યાં અંદર 2 થી 3 દિવસ સુધી પાણી ભરેલા રહે છે. એટલે સૌથી મોટો સવાલ એ છે કે આ લોકો પ્રી મોન્સૂનની કામગીરી કરે છે તો કઈ જગ્યા પર કરે છે અને કેવી કામગીરી કરે છે તેના પર રોષ છે. અને આ વખતની વાત કરવામાં આવે તો 2014ની અંદર વિશ્વામિત્રી નદીમાં જે પૂર આવ્યું તે ખૂબ જ ભયાનક હતું, કારણ કે જે વિસ્તારો એવા હતા, કારણ કે સભાની અંદર મનીષ પગાર છે જે વોર્ડ નંબર 12ના કોર્પોરેટર, તેમણે એવું કીધું કે આટલા વર્ષોમાં મારા વોર્ડની અંદર ક્યારે પાણી નથી આવ્યું ને આ વખતે પણ પાણી આવ્યું. ઓપી રોડ પર જે કહી શકાય કે જે ત્યાં આગળ વિશ્વામિત્રી નદીનો પટ દૂર દૂર સુધી નથી અડતો, ત્યાં આગળ પણ પાણી ભરાઈ ગયા. કોમ્પ્લેક્સના બેઝમેન્ટોની અંદર દુકાનોને કરોડો રૂપિયાનું નુકસાન થયું. એટલે કહી શકાય કે જે પ્રમાણે આ વખતે જે પૂર આવ્યું છે તે પૂરની અંદર જે પરિસ્થિતિ અંદર લોકો ગુજરાત તેમની અંદર રોષ છે. અને એક બાજુ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કાલે એવું સ્ટેટમેન્ટ આપે છે કે લોકોએ પણ આપણે વાત કરીએ અહીંથી ખાસ, અને જે લોકોનો રોષ છે તે પણ લોકો સુધી અહીંયા ખાસ સામે ઉજાગર કરવાની કોશિશ આપણે કરી છે. અંકિત અને હેમંતભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. અમીબેન, આપ અમારી સાથે જોડાયા હતા, આપનો પણ ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, કોશિશ કરી અમે કે વડોદરાના તંત્રને સીધો સવાલ પૂછીએ, પણ અત્યારે તંત્ર જે છે તે સવાલોથી બચી રહ્યું છે અને ગેરજવાબદારી ભર્યા નિવેદનો તેઓ કરી રહ્યા છે. આ વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. જળ પ્રલય છોડી ગયું સૌથી મોટો સવાલ. વડોદરાનું પૂર કુદરતી કે માનવ સર્જિત? રાજવી પરિવાર કહે છે આ પૂર માનવ સર્જિત હતું, જેનું નિરાકરણ પણ માનવીએ જ કરવું પડશે. લોકોને જે ત્રાસ થયું છે બધું જ છે આપણા સામે. હું એટલું જ ઈચ્છા કરું છું કે આ પરિસ્થિતિ પાછી આવે એ સારું નથી ને જે કંઈ કરવું પડે શાસનને. શહેરની શાન સમા 155 માંથી 112 તળાવ ગાયબ. ગાયબ થયેલા તળાવો પર બની બિલ્ડિંગ કચેરીઓ. પૂરના પાણીએ શહેરીજનોને ડૂબાડીને મારી નાખ્યા. છતાંય સત્તાધીશો કહે છે જીવતા શીખો. નાગરિકોએ પણ ફક્ત તંત્ર પર આક્ષેપ મૂકવાના બદલે થોડું આપણે પણ તૈયારી કરીએ, જેથી કરીને આપણે પણ સેફ રહીએ. સાહેબ, તમે તો આફતને પણ કમાણીનું સાધન બનાવ્યું અને હવે કહો છો કે પ્રોજેક્ટ પૂર્ણ ન થાય ત્યાં સુધી આવી સ્થિતિમાં જીવતા શીખવું પડશે. જ્યાં સુધી આ પ્રોજેક્ટ ના થાય ત્યાં સુધી આપણે પણ હેવી વરસાદ જોડે લેતા શીખવું પડશે. સાહેબ, તમારી આ ભ્રષ્ટ વિચારધારા હવે છતી થઈ ગઈ છે. એટલા જ માટે વડોદરાની જનતા તમને જાકારો આપવા લાગી છે. જનતાનો આક્રોશ જોઈ તમારા જ સાથી નેતાઓ કહી રહ્યા છે કે આ પૂરના જવાબદાર અમે જ છીએ. છતાં તમે કહો છો કે જીવતા શીખી લો. કુદરતના સંકેત સામે સાહેબ, તમારી આ મનમાની જોઈને કહેવું પડે છે સંસ્કારી નગરીના અસંસ્કારી નેતા.